અટકે રે તારા જોગલિયામાં છે મન મારું અટકે રે છબી જોઈને સુંદર શ્યામ તરે છે નેણા રે છબી જોઈને સુંદર શ્યામ કરે છે નેણા રે રૂડા લાગે છે રંગ રે વાલા તારા વેણા રે રૂડા લાગે છે રંગ રે લવાલા તારા વેણા રે અલબેલા પ્રાણ આધાર પ્રધારો ને પ્રીતે રે અલબેલા પ્રાણ આધાર પધારો ને પ્રીતે રે અલબેલા પ્રાણ આધાર પધારો ને પ્રીતે રે અલબેલા પ્રાણ આધાર પધારો ને પ્રીતે રે વાલા બ્રહ્માનંદ નાથ રમો રસ રીતે રે વાલા બ્રહ્માનંદ નાથ રમો રસ રીતે રે તારા મુખડાની મોરાર માયા લાગી રે તારા મુખડાની મોરાર માયા લાગી રે સ્વામી નારાયણ નારાયણ નાર સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નામ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નામ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નામ સ્વામી નારાયણ 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 શ્યામ મહારાજ ભવસંભવભીતિદનમ સુખસંપત્ કરુણાનિકેતનમ વ્રતદાનતપઃ ક્રિયાફલમ સહજાનંદગુરુમ ભજે સદા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી કૃષ્ણ કનૈયાલાલની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવની,
ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સૌ સદગુરુ વર્ય મુક્તાનંદ સ્વામી રચિત દરરોજ આપણે આરતી બોલીએ છીએ. તો આપણે આરતી વિવેચન વિશે આપણે કથા શ્રવણ કરી રહ્યા છીએ. મુક્તાનંદ સ્વામી કહે છે કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. મુક્તાનંદ સ્વામી અહીંયા ભગવાનના દર્શનનો કેટલો બધો મહિમા બતાવે છે. ફક્ત તમે ભગવાનનું દર્શન કરો તો કાળ કર્મ માયા થકી તમે રહિત થઈ જાઓ અને તમારા કુટુંબ સહિત ઉદ્ધાર થઈ જાય. એટલા માટે વાલા ભક્તજનો, અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે. પહેલા માણસો લાખો વર્ષો સુધી તપ કરતા હતા, મોટા મોટા યજ્ઞો કરતા હતા, મોટા મોટા દાનો આપતા હતા. એવું અત્યારે આપણાથી કશું જ નહીં થાય. ફક્ત ભગવાનની માનસી પૂજા 5 મિનિટ કરવી હોય તો આપણાથી નથી થતી. બેઠા હોય તો જે રીતે ગાડીમાં ગેર બદલા કરીએ એમ પગ બદલાયા કરી. પરંતુ કળિયુગમાં તમારાથી બીજું કશું ન થાય તો ચિંતા ન કરતા, પરંતુ દરરોજ ભગવાનના દર્શને આવવાના નિયમ રાખો. ભગવાનનું દર્શન કરો. સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યમાં દર્શનનો એટલો બધો મહિમા બતાવ્યો છે કે પ્રાતઃ કાલે હરિમ દ્રષ્ટવા નૈષમ પાપમ વિનશ્યતિ આ જન્મકૃત મધ્યાને સાહ્યાને સપ્ત જન્મની. તમે સવારે આવીને ભગવાનના દર્શન કરો તો રાતે તમારા થકી જે પાપ થયા હોય એમાંથી માણસ મુક્ત બને છે. બપોરે આવી અને તમે ભગવાનના દર્શન કરો તો આ જન્મના જેટલા પાપ હોય બધા જ વળી જાય. અને સાયંકાળે આવીને તમે ભગવાનના દર્શન કરો તો 7 જન્મના પાપ બળી જાય છે. આટલો સતાનંદ સ્વામી શિક્ષાપત્રી ભાષ્યમાં મહિમા બતાવે છે. એક મંદિરમાં દર્શન માટે માણસોની એટલી બધી ભીડ. હવે એ લાઈનમાં એક સુરદાસજી જોઈન્ટ થયા. એટલે ધર્મેન્દ્રભાઈ જેવા કોઈક હશે એને કીધું કે ભાઈ તમને તો દેખાતું નથી અને આટલી બધી ભીડમાં તમે શા માટે વચમાં ઊભા છો, તમને દેખાતું તો છે નહીં. ત્યારે સુરદાસજીએ શું કીધું ખબર છે? મને નથી દેખાતું પણ ઠાકોરજીને તો દેખાય છે ને. ઠાકોરજીની દ્રષ્ટિ મારા ઉપર પડશે, જન્મો જન્મના પાપ બળી જશે, માટે મને ભગવાનના દર્શન કરવા દો. જુનાગઢની એક સત્ય ઘટના તમને સંભળાવું કે
સ્વામિનારાયણ ભગવાન જ્યારે પ્રથમવાર જુનાગઢ પધારે છે એ સમયે જુનાગઢમાં મુસ્લિમ રાજ્ય હતું. એને હજી કોઈ દિવસ સ્વામિનારાયણ ભગવાનના દર્શન નહોતા કર્યા, ફક્ત એને વાતો સાંભળી હતી. હવે મહારાજ પંચાળાથી બધા કાઠીઓને સાથે લઈ અને પ્રથમવાર જ્યારે જુનાગઢ પધારે છે ત્યારે એમાં અમુક માણસો ઈર્ષાળુ પણ હોય. એટલે એને નવાબને જઈને વાત કરી કે નવાબ, સ્વામિનારાયણ પોતાના કાઠી દરબારોને સાથે લઈને તમારી ઉપર હલ્લો કરવા માટે આવી રહ્યા છે. તમારું રાજ્ય છીનવી અને ઝીણાભાઈને આપી દેશે. ત્યારે જુનાગઢના નવાબે એવું કીધું કે બ્રાહ્મણો, મેં એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણ છે ને ખુદા છે, તો ખુદાની દયાથી મને રાજ્ય મળ્યું છે ને ખુદા આવીને જો રાજ્ય લઈ લેતા હોય તો હું આપવા માટે તૈયાર છું એમ. એટલે એ નાગર બ્રાહ્મણોનું કશું ઉપજ્યું નહીં. હવે મહારાજ ભક્તોની સાથે પ્રથમવાર જુનાગઢ પધાર્યા. જુનાગઢની અંદર જ્યારે પ્રથમવાર મહારાજ પધારે છે ત્યારે બધાએ હરિભક્તોને એટલો બધો આનંદ છે કે અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણા ગામમાં પધારી રહ્યા છે. બધાએ ભક્તજનોએ અનેક પ્રકારના વાજિંત્રો લઈ અને સ્વામિનારાયણ ભગવાનનું સ્વાગત કરવા માટે ગામના પાદરે આવીને ઊભા છે. અને એટલા બધા આમ જોરથી બધા વાજિંત્રો વગાડે છે. એમાં બરોબર રસ્તામાં મસ્જિદ આવી. તો નિયમ એવો કે મસ્જિદ આવે એટલે વાજિંત્ર બંધ કરી દેવાના. પરંતુ મહારાજ આવ્યા અને ભક્તો શરીરનું ભાન ભૂલી ગયા, કોઈને ખ્યાલ પણ રહ્યો નહીં. એ તો મસ્જિદ આવી એમ જોર જોરથી વગાડવા માંડ્યા. ઓલા નાગર બ્રાહ્મણો ગયા, જોયું નવાબ, સ્વામિનારાયણે નગરમાં પ્રવેશ કરતાની સાથે આજ્ઞાનો લોપ કર્યો. ત્યારે નવાબે શું કીધું ખબર છે? નિયમ છે ને માણસને લાગુ પડે, ખુદાને લાગુ ન પડે. સ્વારી આગળ ચાલી. સ્વામિનારાયણ ભગવાનને હાથીની અંબાડી ઉપર બેસાડેલા. અને એ વખતે એક 15 વર્ષનો છોકરો, એના હાથમાં સુંદર મજાની કાંકડી, અને એને એવો સંકલ્પ થયો કે મારે સ્વામિનારાયણ ભગવાનને આ કાંકડી આપવી છે. મારા તો અંતર્યામી, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાવે, જિનકે હાથ મેં જીવન દોરી. સ્વામિનારાયણ ભગવાને ત્યાંથી હાથ લંબાયો અને બાળકના હાથમાંથી કાંકડી લઈને હજારો માણસોની વચમાં ભગવાન કાંકડી જમવા લઈ ગયા. ત્યાં ઓલા નાગર બ્રાહ્મણો જઈને કહે છે કે નવાબ, તમે સ્વામિનારાયણને ખુદા કહો છો? એક સામાન્ય વસ્તુ આટલા બધા માણસોની વચ્ચે ખાઈ રહ્યા છે, આને તો માણસ ન કહેવાય. ત્યારે નવાબે નાગરોને કહ્યું કે અત્યાર સુધી તો મને શંકા થતી હતી કદાચ ખુદા હશે કે નહીં હોય. આટલા બધા માણસોની વચ્ચે કાંક ગાંડો હોય એ ખાઈ શકે ને કાંક ખુદા હોય ને એ જ ખાઈ શકે. ખુદાને કોઈની શરમ ન હોય. અને વાલા ભક્તજનો, આ રીતે નવાબે ત્યાંથી સ્વામિનારાયણ ભગવાન પસાર થયેલા અને એને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરેલા અને સ્વામિનારાયણ ભગવાનનો એને પક્ષ રાખ્યો. કહેવાય છે કે એક જ વાર એને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હૃદયમાં ઉતરી ગઈ, હૈયામાં ઉતરી ગઈ. આ બનાવને વર્ષોના વાણા વહી ગયા. જુનાગઢમાં મંદિર થવાની વાત થઈ. બ્રહ્માનંદ સ્વામીને એ કાર્ય સોંપાયું. નવાબે બ્રહ્માનંદ સ્વામીને મળીને મંદિરના કાર્યો સરળ કરી આપ્યા. નવાબે તો કહ્યું કે તમારા જુનાગઢ મંદિરનો બધો ખર્ચો રાજ્યની તિજોરીમાંથી આપીશું.
બ્રહ્માનંદ સ્વામીએ ના કહી, 1 રૂપિયો પણ ન લીધો. આ નવાબને બ્રહ્માનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાન કાયમને માટે યાદ રહી ગયા. હવે સમય ઉપર સમય ચાલ્યો જાય છે અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન કરિયાણા ગામમાં રાત્રિના સમયે બિરાજમાન હતા. લગભગ 11-12 વાગવાનો સમય હતો. બાજુમાં સુરા ખાચર આદિક ભક્તો બેઠેલા અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાનની પાસે આમ રૂમાલ હતો ને આમ નાકે થઈ રહ્યો. સુરા ખાચરે કીધું કે મહારાજ, અહીં કોઈ પણ પ્રકારની ગંધ આવતી નથી, તમે નાકે રૂમાલ કેમ દીધો? એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સુરા, નવાબે અમારું 1 વાર દર્શન કર્યું હતું ને અમારી મૂર્તિ એના હૃદયમાં ઉતરી ગઈ છે ને, અત્યારે એને દેહ મૂક્યો છે. હું એને તેડવા માટે ગયો તો પણ એના સગાવાલાએ એના મોઢામાં દારૂ રેડ્યો છે ને, એટલે દારૂની મને ગંધ આવે છે. વિચાર તો કરો, 1 વાર એને સ્વામિનારાયણ ભગવાનનું દર્શન કર્યું તો સ્વામિનારાયણ ભગવાને એનું કલ્યાણ કર્યું. કલ્યાણ એટલે કે એમ અક્ષરધામ ન મળી જાય, પરંતુ પછી કાંઈક સત્સંગમાં જન્મ આપે ને પછી ભગવાનના ધામનો અધિકારી થાય. એમ પણ મારો કહેવાનો આશય એટલો જ છે કે 1 જ વાર એને ભગવાનનું દર્શન કર્યું ને મૂર્તિ હૃદયમાં ઉતરી ગઈ તો નવાબનું કામ થઈ ગયું. લો, પ્રત્યક્ષ પ્રભુના દર્શન કર્યા હોય એના ઉપર કાળ કર્મનું કંઈ પણ ચાલતું નથી. કેટલા એવા પ્રસંગો છે કે 1 વાર સ્વામિનારાયણ ભગવાનનું દર્શન કર્યું હોય ને અંત વખતે એને યમદૂતો લેવા માટે આવ્યા હોય ને તો કહે છે કે તમે મને આંગળી નહીં અડાડી શકો. કાં? તો કે અમારા ગામમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા ને, તો મેં સ્વામિનારાયણ ભગવાનનું દર્શન કર્યું હતું. અને આમ જ્યાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ યાદ આવી જાય અંતે મહારાજ જીવને તેડવા માટે આવે છે. લો, કેમ નટુભાઈ તમે હમણાંથી દેખાતા નથી? હું તો આ વિજયભાઈને કીધા કરું કે તમારા હાડુભાઈ દેખાતા નથી, નટુભાઈ દેખાતા નથી. તબિયત તો બરાબર છે ને? તો વાંધો નહીં. શું પ્રીત, તું તો ક્યાં ગુમ થઈ ગયો ખબર ન પડી, ઘણા દિવસે દેખાડો. હા, સરસ. રોકાવું છે ને? હવે જતું રહેવું છે? તું તો સાધુ થવાની વાત કરતો હતો ને એને બદલે હાવ જતો રહ્યો. એવી રીતે પુરુષોત્તમ પ્રગટના દર્શન કરવાથી અનેક જીવો પોતાના કુળ કુટુંબ સહિત આ સંસારમાંથી તરી જઈને મોક્ષને પામ્યા છે. પ્રગટના દર્શનનો આ મહિમા છે. એટલે બધાય ભક્તજનોને ખાસ વિનંતી, કદાચ કાયમ ન આવી શકો તો મુબારક છે, પરંતુ શનિવારે તો કુટુંબ સહિત પરિવાર સાથે ચોક્કસ ભગવાનના દર્શન કરવા માટે ખટકો રાખીને આવું. આપણા ગુજરાતીને આમ થોડીક આળસ ખરી, સ્ટોરે જવા માટે નહીં, મંદિરે જવા માટે. અમુક આળસુ હોય છે. બોલો, એક ગામમાં તો આળસુનું મંડળ ચાલતું હતું. તો હવે એનો પ્રમુખ હોય એને કેટલો, એ આળસુ હોય ત્યારે જ પ્રમુખ બનાવાય ને. બધાય કરતા આળસુ વધારે હોય તો આજ એને પ્રમુખ બનાવાય ને. હવે આળસુ મંડળનો પ્રમુખ કાર લઈને જતો હતો ને એમાં 100ની સ્પીડથી વધારે એમાં એક જણો જોઈ ગયો. એટલે કહે છે કે પ્રમુખ બનીને નિયમનો ભંગ કર્યો, આટલી બધી કાર ચલાવી જ ન શકાય તમારાથી. એમ ઓલો કહે છે કે લીવર ઉપર પગ દેવાઈ ગયો, હું રહ્યો આળસુ. બોલો, એક ભાઈ તો આંબા નીચે હૂતેલો, એમાં બરોબર કેરી પડી, તેમાં હાથ લંબાયો પરંતુ આમ પહોંચ્યો નહીં. એમાં એક ભાઈ ઊંટ ઉપરથી બેસી અને ત્યાંથી નીકળ્યા. એટલે ઓલાએ સૂતા સૂતા બૂમ પાડી કે ભાઈ અહીંયા આવો તો. એટલે આને એમ થયું કદાચ બીમાર હશે, મારી જરૂર હશે. એટલે એને શું કર્યું, ઊંટને બેસાડ્યું. પેલા ભાઈની પાસે આવી અને કહે છે કે બોલો ભાઈ, તમને શું મદદ કરું? એમ તો કે બીજું કશું નહીં, પણ આ ઓલી કેરી પડી છે ને એ મને આપો. એમ
ઓલાનો તો મગજ ગયો. હવે ઊભો થઈને થોડું કામ કર્યું હોય તો કેરી હાથમાં આવી જાય ને એને બદલે આટલી બધી મહેનત કરાવરાવી મારી પાસે, એનો મગજ ગયો ને 2 લાફા ચોડી દીધા. કેરી આપી નહીં. એ ભાઈ તો ચાલતો થયો. આ હું તો હું બોલ્યો ખબર, મારો આળસુ લાગે. ઈ આળસુ તું આળસુ. એટલે મંદિરે આવવામાં આળસ નહીં કરવાની હો. ગમે એવા કામ હોય, આમ તો શનિવારે બધાને રજા જ હોય છે, પણ મંદિરે આવવામાં આળસ કરતા હોય છે. હવે 5મું ચરણ આવે છે. મુક્તાનંદ સ્વામીના ભક્તિભાવ ભરપૂર હૃદયમાંથી પ્રગટેલી આરતી પદનું આ છેલ્લું ચરણ આખા પદના સાર રૂપ નિચોડ રૂપ છે. આય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ. હે કરુણાનિધિ, આ અવસર એટલે કે આ કળીકાળના સમયમાં જગતના જીવો ઉપર તમે અતિ કરુણા કરી. દયા અને કરુણામાં થોડોક તફાવત છે. દુઃખ જોઈને જેનું હૃદય પીગળે એને કરુણા કહેવાય. તેવા દુઃખીઓના દુઃખ મિટાવવા માટે જે કાંઈ કરે એ દયા છે. એટલે કરુણા દયાનું મૂળ છે. દુઃખી થતા ત્રિવિધ તાપમાં હેરાન થતા અનેક જીવાત્માને જોઈને મારા વાલાએ શું કરુણા કરી છે. અતિશય દયા કરીને દુઃખ દૂર કર્યા. કોઈ પણ જીવો અમારી આગળ આવશે, અમારા દર્શન કરશે, સ્પર્શ કરશે, સેવા કરશે, બધાયનું આત્યંતિક કલ્યાણ થશે. એવી રીતે દયાળુ પ્રભુએ દુર્ગમ મોક્ષને અતિ સુગમ કરી આપ્યો. ભગવાનની કરુણાના પ્રતાપે તપ ત્યાગ સાધના વગર સીધો જ મોક્ષ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાને સભામાં એકવાર કહેલું કે અમે આ વખતે અક્ષરધામમાંથી મોટી મનવાર લઈને આવ્યા છીએ. મનવાર એટલે મોટી સ્ટીમર, મોટામાં મોટું વહાણ. છેલ્લામાં છેલ્લી ઢબના મહા મોટા વહાણને મનવાર કહેવાય. હજારો માણસોને લઈ જાય ને એવી મનવાર હોય. એને અત્યારની ભાષામાં ક્રૂઝ કહે છે. ક્રૂઝમાં 2000 માણસોને કુટુંબ દીઠ ઓરડીઓ, અંદર સુવાના પલંગો, જમવાની, સ્નાન કરવાની સગવડો, ઉપરાંત જાતની રમતો રમવાની વ્યવસ્થા, ઉપરાંત એમાં બાજાર અને મોટા હોલ તથા મનોરંજનના સાધનો પણ ખરા. ગયા છો તમે ક્રૂઝમાં? અંદર બધી સુવિધા હોય છે. અમારે મરતા સુધીમાં કંઈક મેર પડે તો સારું. ત્યારે મનોરંજનના સાધનો પણ ખરા હો. આવી બધી સગવડો સાથે 2000 માણસોને સમુદ્ર પાર લઈ જાય એવી મોટી મનવારોમાં પૂરો માલ ભરાયો ન હોય તો મહાસમુદ્રમાં ન લઈ જવાય. એને પૂરી ભરવી જ પડે તો જ સમુદ્રના તોફાનોમાં એનું બેલેન્સ જળવાય. એવી મનવાર લઈને જ્યારે કોઈ વેપારી વિદેશમાં જાય ને એટલે સારો માલ ખરીદે. એના માણસો સારી વસ્તુઓ બજારમાં મળતી હોય ખરીદીને ભેરાજ કરે. સ્ટીમર ઉપર જે માલ ગોઠવનારા હોય ને એ બૂમો પાડે, લાવો ભાઈ, હવે આવો, માલ તો બજારમાં છે જ નહીં, તો હલકો માલ લાવો, પણ લાવો. કારણ કે સ્ટીમર ખાલી ન લઈ જવાય. છેવટે કોઈ માલ ન મળે તો પથરા ભરે, પણ વજનનું બેલેન્સ તો કરવું જ પડે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ વખતે અમે મોટી મનવારો લઈને આવ્યા છીએ. પહેલાં તો સારો માલ ભરીશું. એકાંતિક ભગવાનના ભગત હોય ને એવાને પહેલાં ભરીશું. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ હોય એવા ખરેખર જે ભગત હોય એને પહેલાં ભરીશું. દ્રઢ ઉપાસનાવાળા આત્મનિષ્ઠા એવા જીવાત્માઓને આ મનવારમાં લઈશું. કારણ કે આ મનવાર અક્ષરધામ સુધી લઈ જવાની છે. પછી જો પૂરતો માલ નહીં મળે તો સેકન્ડ ક્લાસ, એવો નહીં મળે ત્યારે થર્ડ કોટી. કારણ કે સાવ ખાલી તો લઈ જવાય નહીં. કશું ન મળે તો દરિયા કિનારે મોટા પથરા પડ્યા હોય, પથરા પણ નાખીને લઈ જઈશું.
મહારાજે સભામાં આ કહ્યું એટલે આપણે કઈ કક્ષામાં આવીએ છીએ ગમે તે હસું ધ્યાન રાખજો પણ વાંધો નહીં આવે. આ વખતે સ્વામિનારાયણ ભગવાન કહે છે માસ પ્રમોશન આપીને બધાને પાસ કરી દેવાશ. અમારી પાસે આ સભામાં જે બેઠા જે અહીં આવ્યા એ સૌને અમે લઈ જઈશું. કોઈ જીવો તદ્દન પથરા જેવા હશે તો પણ જગ્યા હશે તો એને અંદર નાખીશું, ચિંતા ન કરતા. શ્રીજી મહારાજે તો ગજબની છૂટ આપી છે હો. કેમ ધર્મેન્દ્રભાઈ, આપણા તો વારો આવી જ જવાના. અમારા સાધુનો ફક્ત ગુણ લઈશે એનોય પણ મોક્ષ કરીશું. સાધુનો સત્સંગ કરે કે ન કરે, સેવા કરે કે ન કરે, ફક્ત એટલું કહે છે કે આ સાધુ બહુ સારા છે તો એને અમારી મનવારમાં સ્થાન મળી જશે. કહેશે સંત તો એ બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે, એ તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. ધાંગધ્રામાં એક હોની હતો. હવે અહીંયા મહાનુભાવાનંદ સ્વામી પધારેલા એટલે આ હોનીએ મહાનુભાવાનંદ સ્વામીને જમાડ્યા. હવે એની અંતવસ્થા આવીને ત્યારે સ્વામિનારાયણ ભગવાન સાથે બ્રહ્માનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, એટલે હોની આમ જોયું ને ત્યાં તો ઓલા મહાનુભાવાનંદ સ્વામીને ઓળખી ગયો કે આ તો અમારા ઘરે આવ્યા હતા ને આ સ્વામીને અમે જમાડ્યા હતા. પછી ઓલા બ્રહ્માનંદ સ્વામીને ઓળખી ગયો કારણ કે મૂડી મંદિરનું કામ ચાલતું ત્યારે પથ્થર લેવા માટે ધાંગધ્રા સ્વામી અવારનવાર આવતા એટલે બ્રહ્માનંદ સ્વામીને ઓળખી ગયો. પછી પૂછે છે કે આ ત્રીજા જાડા શરીરવાળા કોણ છે અને બીજા દિવ્ય પુરુષ છે એ કોણ છે? ત્યારે મહાનુભાવાનંદ સ્વામી કહે છે કે આ નિત્યાનંદ સ્વામી છે અને અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. તમે અમને જમાડ્યા હતા એ પુણ્યના પ્રતાપે તમને તેડવા માટે આજથી 10મા દિવસે આવશું, તમે તૈયાર થઈને રહેજો. એના દીકરાના લગ્ન કરવાના હતા હો. બાપાએ કીધું કે દીકરા 10 દિવસ પહેલાં તમે લગ્ન પતાવી દેજો, મારે જવાનું છે એમ. તો છોકરા કહે છે કે બાપા તમે ભીષ્મ દાદા થઈ ગયા છો. એ અમને વાત કરી બીજાને ન કરતા, અને બીજાને તમે વાત કરશો ને કદાચ તમે નહીં જાઓ ને તો આપણી હાસી મસ્કરી થાય છે એમ. પણ કહે છે કે ભગવાને મને દર્શન આપીને કીધું છે અને પછી તાત્કાલિક છોકરાના લગ્ન લઈ લીધા, લગ્ન થઈ ગયા અને 10મા દિવસે સ્વામિનારાયણ ભગવાન એ હોનીને ધામમાં તેડી ગયા. એક સ્વામિનારાયણ ભગવાનના સાધુને જમાડ્યા તો એનું કલ્યાણ થઈ ગયું. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કૈસે સંત તો એ બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે, એ તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. કશું ન થાય, ફક્ત એક જ ગુણ જ લે. બોલો, જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામી ધોરાજી પધારેલા, તેમાં એક મુસલમાનનો છોકરો ગાંડો થઈ ગયેલો, પણ એનો ગુણ કયો ખબર છે? જે કોઈ નીકળે એના વખાણ કરે, જે કોઈ નીકળે એના વખાણ કરે. આમ અર્ધ ગાંડા જેવો, પાગલ જેવો. તેમાં બરાબર ગુણાતીતાનંદ સ્વામી સંત મંડળ સાથે નીકળ્યા અને ઓલો મુસલમાન છોકરો સંતોને જોયા ને તરત જ એના ગુણ ગાવા માંડ્યો. ઓ સ્વામિનારાયણના ઓલિયા, તમે દેખો તો ખરા કેવા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છે એમ. અને વાલા ભક્તજનો, ગુણાતીતાનંદ સ્વામી આ શબ્દો સાંભળ્યા ને ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જા, તારે હવે બાંગ પોકારવી નહીં પડે એમ. એ તો ભગવાનનું ધામ તને મળશે. ફક્ત એક સંતોનો ગુણ લીધો તો એનું કામ થઈ ગયું. સંતનો આટલો ગુણ રાખશે તો બહુ થઈ ગયું. એથી આગળ વધીને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા સત્સંગીના ગોળાનું પાણી પીશે એનું પણ કલ્યાણ કરીશું. દરરોજ ગોળા વિસરે તો કરી દીધા હોય ને અઠવાડિયા સુધી એમાંનીમાં ઠપકાર્યા કરતા હોય. હવે તો ગોળા બોળા બધું નીકળી ગયું. હા, ડાયરેક્ટ નડે જ પીવાનું પછી. બેનો એ માથા ઉપર તે હાડી કાઢી નાખી ને બેનો એ ઘરમાં નડે ગયણા કાઢી નાખ્યા. બોલો, અમુક ઘરે જઈને તો ગયણા જ ન હોય. એ ફિલ્ટર આવે, ગમે એવું ફિલ્ટર આવે તો એ પણ રાખવું જોઈએ.
તો ગુણાતીતાનંદ સ્વામી કે અમારા સત્સંગીના ઘોડાનું પાણી પીશે એનું પણ કલ્યાણ કરીશું. ગાધડકા ગામની અંદર ગોવિંદજીભાઈ હતા દરજીઓ. એ દરજીનું કામ કરે સિલાઈનું, પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા કરે. ગામના માણસો કહે કે ગોવિંદ તું આખો દી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મીંડો રેસ અને સ્વામિનારાયણ શું આપશે? ત્યારે ગોવિંદ ભગત કહે છે કે જ્યારથી સ્વામિનારાયણ મળ્યા ને ત્યારથી તો મારું કલ્યાણ થઈ ગયું છે, પરંતુ મારા સીવેલા કપડાં પહેરશે એનું પણ સ્વામિનારાયણ ભગવાન કલ્યાણ કરશે. લો, ખાંડલા ગામની અંદર મૂડી ડોસી હતી. એનો પતિ હતો એ સત્સંગી નહીં. હવે મૂડી ડોસીને ધામમાં જવાનું થયું તો એનો હસબન્ડ હતો એ આમ ઢીલો થઈ ગયો. એ કહેતા જિંદગી પર્યંત ભગવાનનું ભજન કર્યું, તું ધામમાં જઈશ, મારું શું થાય છે? ત્યારે એ ગામડાની એક મૂડી ડોસી એનો કેફ તો તમે જુઓ. એ કહે છે કે તમે આ 40 વર્ષ ત્યાં મારા હાથના રોટલા ખાવો છો, તમારું સ્વામિનારાયણ ભગવાન કલ્યાણ કરશે. લો, આવો કેફ હોવો જોઈએ. ભગવાનનો નિશ્ચય હોય ને ત્યારે આવી ખુમારી અને કેફ ચડે. નકર તો આપણે સારું મર્યા પછી શું થાય છે? સારું ધામમાં જઈશું, વેચમાં અટકી જઈશું, પાસા થઈશું. પાસા થાય બોલો. અમુક ઘરે જઈને તો કહે સ્વામી આ બાજુ પાણી છાંટો ને. કેમ અહીંયા પાણી? તો કાંઈ થાય છે એમ. કોણ થાય છે? તો દાદાજીએ ને ક્યારેક દેખા દે. પછી દાદાએ મકાન કર્યું, ભલે ને રહેતા હોય. તો કે ના સ્વામી, ઘોડો એટલે ખ્યાલ છે ને, બીજની વાત નથી. સવારના પહોરમાં ઉઠીને ભગવાનના ભગતના ઘરમાં જ્યારે માટલું વિછડાય, પ્રાત થયું મનમોહન પ્યારા, પ્રીતમ શું રહ્યા પોઢી, પ્રભાતિયા બોલતા જાય, સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ થતું જાય અને પાણીનું માટલું ગળાતું જાય. આવી રીતે ગાળેલા પાણીના માટલામાંથી મહેમાન અતિથિ અભ્યાગતને લોટો ભરીને પાણી પાઈશો તો એનું પણ કામ થઈ જશે. સત્સંગીના ઘોડાનું પાણી પીવે એનો બેડો પાર થઈ જાય. કેટલી ઉદારતા, કેવી કરુણા! એ પાણી પીનારો ભલે પથરા જેવો હોય છતાં મોક્ષમાં વાંધો નહીં આવે. એક બનેલી ઘટના યાદ આવે. સત્સંગીની દીકરી પરણીને કોઈ કુટુંબમાં ગઈ. એ કુટુંબમાં સત્સંગ નહીં હો. ભલા ભક્તજનો, સંપત્તિ ઓછી હોય તો ચાલ્યું જાય છે, પરંતુ સંસ્કાર વિહોણા છોકરાને જ્યારે દીકરી આપવામાં આવે છે ને ત્યારે એને માટે જિંદગી છે ને ઝેર બની જતી હોય છે. માટે દીકરીની સગાઈ કરો ત્યારે ખાસ જોવું. અત્યારે તો માણસ રૂપિયાવાળો છે ને, ભલે હાવ ડબ્બો જ હોય, ડબ્બો ખબર પડે ને ડબ્બામાં, તોય સારી સંસ્કારી છોકરી એને આપી દેલો. જે દીકરી આપણા ઘરે જન્મેથી કોઈ દિવસ ડુંગળી લસણ ન ખાધા હોય અને એને ત્યાં તો છૂટથી બધું વપરાતું હોય, હવે એને જિંદગી કઈ રીતે કાઢવી વિચાર કરજો તમે. જીવતા એને નરક દેખાતું હોય. આબરૂને ખાતર એના મા બાપને કશી કહી ન શકે, પણ યાદ રાખજો કે સાસરે ગયા પછી દીકરીની આંખમાંથી આંસુ પડે ને એ મા બાપ કોઈ દી સુખી ન થાય. હવે આ દીકરી સામા પક્ષમાં ગઈ. એ કુટુંબમાં સત્સંગ નહીં, સંસ્કાર પણ નહીં. પૂર્વના પ્રારબ્ધે આ લગ્ન ગોઠવાઈ ગયેલા. ભગવાનની ઈચ્છા સમજી પૈડું પાનું નિભાવવાનું, જે મારા ઈષ્ટદેવની ઈચ્છા સમજીને આનંદથી જીવવા લાગી. પરંતુ ધન્ય છે આ બહેનને પિયર પક્ષમાંથી મળેલા સત્સંગને, સંસ્કારને ઊની આંચ પણ આવવા દીધી નહીં. ઘરમાં અસર થાય કે ન થાય, પણ મનમાં સદા ભજન કર્યા કરતી. સવારની ઉઠે, ભગવાનનું નામ લે, પૂજા કરે, માળા ફેરવે, ઘરનું કામ બધું સંભાળી લે, બાજરીનો લોટ હાથમાં લે અને પાણી નાખતી જાય અને મસળતી જાય અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતી જાય. અને આવો રોટલો બનાવી ઉતારી પતિને ખવડાવે, પરંતુ એના પતિમાં લેશ પણ સંસ્કાર ઉતર્યા નહીં. તદ્દન કોરો કચ્છના રણ જેવો રહ્યો. પણ જ્યાં ભજન સાથે ભોજન બનતું હોય ને તો જમનારનું કામ થઈ જાય છે. માટે ભોજન
અને ભજનને જિંદગીમાં સાથે રાખવા, જુદા ન પાડવા. એમાં એકલું ભજન કરી શકાય, પણ ભજન વગર એકલું ભોજન ક્યારેય પણ ન કરવું. આમ ને આમ જિંદગી પસાર થઈ ગઈ, ખબર ન પડી. આ દંપતી વૃદ્ધ અવસ્થાને પાર પહોંચી ગયા. એ બહેનના પતિને માંદગી આવી, ડચકા લેવા માંડ્યો. મૃત્યુ સમયનો બકવાસ ચાલુ થયો. કોઈ ભયંકર બે આકૃતિઓ મને દેખાય છે, ભયંકર રાક્ષસ જેવા કોઈ બે જણા મારા પગ પાસે ઊભા છે, હાથમાં મોટા મોટા હથિયાર સાથે લોખંડના દોરડા છે. ચાલો જલ્દી બાંધો બાંધો એમ બોલે છે. ત્યારે બીજો બોલે છે, હજુ અડધી ઘડીની વાર છે, વહેલો ન ઉપાડાય, હજુ એને 10 શ્વાસ લેવાના બાકી છે. બે જણા વાતો કરે છે. એ વખતે આ પતિવ્રતા સન્નારીએ વિચાર્યું, ભલે એણે નથી ભજન કર્યું, ભક્તિ નથી કરી, સત્સંગ નથી કર્યો, જિંદગીમાં કોઈ સારા સંસ્કાર નથી, એટલે એને જમ લેવા આવ્યા એ એને દેખાય છે. પરંતુ એમના જીવનમાં જે નથી એ મારામાં તો છે ને. મેં સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર્યું, ભક્તિ કરીશ, ઉપાસના કરીશ, અને મારા હાથનો રોટલો એને કાયમ ખાધો છે. એ જમના હાથમાં જાય ખરો. પુરાણોમાં એક કથા છે કે સાવિત્રી નામની એક પત્નીએ એના પતિ સત્યવાનને જમના હાથમાંથી છોડાવ્યા છે. વાત સાંભળેલી સાવિત્રીની તમે? એ કથા પુરાણોમાં વ્યાસજીએ લખી. અત્યારે વ્યાસજી હોત ને તો આ કથા પણ પુરાણમાં દાખલ થઈ જાત, પણ સંતોએ વ્યાસજીનું કામ બજાવ્યું અને આ નોંધ લખી. હો, આ બહેન પતિના ખાટલા પાસે ઊભી રહી અને સ્વામિનારાયણ ભગવાનને યાદ કર્યા કે હે પ્રભુ, હું તમારી ભગત છું, મારા હાથના રોટલા હમણે આખી જિંદગી ખાધા છે, તો હે પ્રભુ આ જીવ જમના હાથમાં ન જાય એવી કૃપા કરજો. અને તરત ચમત્કાર થયો, બે સંતો દેખાયા. જય સ્વામિનારાયણ, ચાલો તમને ભગવાન પાસે લઈ જઈએ. એ સંતો આ વૃદ્ધને પણ દેખાય અને બોલ્યો, તું કહેતી હતી અમારા સાધુ, એ સાધુને અહીં તું બોલાવીને લાવે છે? હા, હું જ બોલાવી લાવું છું. આ બહેનની ભક્તિના પ્રતાપે કરુણાનિધિએ બહુ કરુણા કરી અને જીવનો મોક્ષ થઈ ગયો. આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી. આ બધા જીવંત ઉદાહરણો છે. ભગવાને કૃપાનો વરસાદ વરસાયો, અષાઢી મેઘે આવી કર્યા, જાજા બીજા ઝાકળ પુરુષોત્તમ પ્રગટી. ભગવાને કૃપાનો વરસાદ વરસાયો છે. બ્રહ્માનંદ સ્વામી કચ્છના કોઈ ગામમાંથી ભૂખ્યા પસાર થતા હતા. ગામના ખેતરમાં 10-12 વર્ષનો ખેડૂતનો પુત્ર પક્ષી ઉડાડવા રહેતો હતો, રખોપું કરતો હતો. સંતોને જોયા, પૂર્વના સંસ્કાર પહેરીથી બોલ્યો, સ્વામીજી પોક ખાશો? સ્વામીજી તો ભૂખ્યા હતા. બાળકનું આમંત્રણ મળતા સ્વામીજી તો રાજી થઈ ગયા. ખેડૂત પુત્રે ડુંડા કાપ્યા. સ્વામીજીએ ઠાકોરજીને ધરી અને જમવાનું શરૂ કર્યું. અહીંયા પોક મળે છે? અહીંયા ક્યાં મળે? એ તો ખેતરમાં ઘઉં થયા પછી એને દાંડલિયું કાપી અને પછી અગ્નિની અંદર એને મૂકે અને પછી એમાંથી દાણા અલગ થઈ જાય. પછી એમાં થોડીક મોરસ નાખે. મોરસમાં તમને ખબર પડે? ખાંડ નાખે, મોરસ કહેતા ગામડામાં. અને પછી પ્રથમવાર ભગવાનની પાસે મંદિરમાં લઈ જાય. પછી ઠપકારે બધા. તો આને બ્રહ્માનંદ સ્વામીને પોંક આપ્યો. ઘણા બાળકો કુદરતી રીતે બુદ્ધિમાં એડવાન્સ હોય છે. સ્વામીજીની જમવાની ઝડપ જોઈને લાગ્યું મહાત્માજી ભૂખ્યા થયા લાગે. એટલે ફરીથી પૂછ્યું, રોટલો લઈશો? સ્વામીજી હા કહી એટલે વૃક્ષો પર બાંધેલો પોતાના માટે લઈ આવેલો રોટલો ઉતારીને આપ્યો. દયાળુ સંતે પૂછ્યું, પછી તું શું ખાઈશ? આ રહ્યું મારું ઘર, હું હમણાં ઘરે પહોંચી જઈ. બ્રહ્માનંદ સ્વામી રોટલો આરોગી રાજી થઈ ગયા. હો, હવે આ કિશોરને તો શું કહેવું, શું ભલામણ કરવી, શું ઉપદેશ આપો? સ્વામીએ પેટ બતાવ્યું. જો બેટા, યાદ રાખજે, મોટા પેટવાળા એક સ્વામીજીને જમાડ્યા હતા. એટલું યાદ રાખજે, તારા બધા કામ ફતે થઈ જશે, તારું જીવન સફળ થઈ જશે. પ્રભુનો સમય ચક્ર સદા અવિરત ચાલુ જ રહે છે. એ સમયનો બાળક સમય થતાં યુવાન થયો, મોટો બની ગયો, વૃદ્ધ થયો, જવાબદારીઓ પૂરી થઈ અને છેલ્લું સ્ટેશન આવ્યું.
ખબર હે ને, છેલ્લું સ્ટેશન. ક્યારેક ક્યારેક એ બાજુ ચક્કર મારવું, ફાવે ન ફાવે. છોકરાને કેવું વ્યવસ્થા થોડીક સારી કરાવે એમ. નનામી, જ્યારે માણસનો જન્મ થાય ને ત્યારે એનું નામ ન હોય, અને મરે ને ત્યારે જેમાં લઈ જાય ને એનું પણ નામ ન હોય. નનામી, નામ વિનાની. અને તમે વિચાર કરો કે અત્યાર સુધીમાં એ શમશાનમાં કેટલાયને હળગાવી દીધા હોય તો કોઈ દિવસ ઢગલો થયો? કેટલાય ઉલ્લી ગયા. અત્યાર સુધીમાં મોટા મોટા રાજા મહારાજાઓ આવી ગયા, એની આગળ તો આપણી શું ગણતરી કહેવાય હે? તો એ બધા ઉલ્લી ગયા. યાદ રાખવાનું કે એક દિવસ જવાનું છે. ક્યાં ભરોસા હૈ ઇસ જિંદગી કા, સાથ દેતી નહીં કિસી કા. શ્વાસ रुक जाएगा चलते चलते, क्षमा बुझ जाएगा जलते जलते, दम निकल जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का. બોલો. અમદાવાદમાં એક ભાઈ બિસ્ટોલ પીતો પીતો જતો હતો ને કેળાની છાલ ઉપર પગ આવ્યો ને લેપ્સો પડ્યો ને, પોતે ઓલવાઈ ગયો ને બિસ્ટોલ ચાલુ રહી ગઈ હતી. લો, શું શરીરનો કઈ ભરોસો ખરો? કોઈ ગેરંટી આપી શકે કે આટલા વર્ષ સુધી તમને કશું ન થાય એમ? એ તો ભગવાનની દયા હોય તો મંદિરથી નીકળ્યા ભાઈ ઘરે પહોંચાય, નકર વચમાં કેટલાય ગોટા વળી જાય છે ને. દુનિયામાં દરરોજ કેટલા માણસો મરે છે, કયો હલો આપણો કેદી વારો હશે આપણને ખબર નથી. જ્યાં સુધી શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી ભગવાનનું ભજન કરી લેવું, બાકી અંતે કોઈ આપણને બંધાવી દેવાના નથી. શું કીધું? અંતે આપણે ભોગવેલું આપણે જ ભોગવવાના દિવસો આવશે. इसी का नाम है जिंदगी, यहाँ कोई आ रहा है कोई जा रहा है. इधर एक दुल्हे घोड़े चढ़ा है, उधर एक जनाजा उठा जा रहा है. कोई गा रहा है कोई रो रहा, शायद इसी का नाम है जिंदगी. यहाँ कोई आ रहा है तो कोई जा रहा है. કવિ વાત લખે છે કે કવિ ચાલ્યો જતો તો આ બાજુ ગામમાં કોઈના લગ્ન થતા હશે એટલે એક તરફથી આમ જાન જઈ રહી છે, અને સામે નજર કરી તો ગામમાં કોઈક માણસ મરી ગયેલું છે તો એની નનામી ઉપાડીને ચાલ્યા જાય છે. કોઈ ગા રહા હે, જેના લગ્ન થતા હતા અહીંયા ગાઈ રહ્યા હતા બધા માણસો, અને જે મૃત્યુ થયું છે અહીંયા બધા રોઈ રહ્યા છે. આનું નામ તો જિંદગી છે. इसी का नाम है जिंदगी, यहाँ कोई आ रहा है कोई जा रहा है. मिट्टी का है पुतला, एक दिन मिट्टी में मिल जाएगा. भड़कती चित्ता की आग में तेरा तन बदन जल जाएगा. न बाप बेटे का होगा, न बेटा बाप का होगा, न मंदिर की मीना होगी, न मस्जिद का पता होगा. सिर्फ रहेगा नाम मालिक का, आखिर सब ही फना होगा. માટીનું પૂતળું ઠોકર લાગે અને ક્યારે ભાંગી પડે. સંતો તો એમ કહે છે કે કાચનું પૂતળું હોય ઉપર આપણે મૂકેલું હોય અભેરીમાં, ત્યાંથી પડે એટલે તરત ફૂટી જાય. ઓલા પાણીમાં બૂંદ બૂંદ થાય ને, પરપોટા જેને આપણે કહીએ છીએ, પરપોટો જેવો થાય એવો ફૂટી જાય. એમ માણસનું જીવન પણ એવું જ છે. અને એમાંય અત્યારે ખોરાક એવા થઈ ગયા ને બાપા, પહેલાં તો 100 વર્ષ સુધી ડોવા મારા હારા તમે જુઓ ને, આંખમાં તમારે એટલું તેજ હોય, કાને સાંભળતા હોય, પગ પણ એવા હોય, ચોખા ઘીના લાડવા ખાધેલા હોય ને. બોલો અત્યારે તો હવે 50 વર્ષ પછી તો ટાંટિયા દુખે. આ સંજયભાઈ તો કંઈક પાછું મૂકવા માટે લાવ્યા છે. અમારે જુંડાલમાં અમારા અરવિંદ બાપા છે ને, તો એને તમારી જેમ ટાંટિયા દુખે, તો એ બચારા ગાદી કરીને મૂકે બચારાને. કંઈક તો કરવું પડે, કારણ કે અમે ખુરશી ઉપર બેન વગાડે સારું ન લાગે, એટલે નીચે બેન જ વગાડવું પડે. એટલે ટાંટિયા દુખે એટલે કંઈક તો વાના કરવા પડે ને. પ્રભુનું સમય ચક્ર સદા અવિરત ચાલતું જ રહે છે. એ સમયનો બાળક સમય જતા યુવાન થયો, મોટો બની ગયો, વૃદ્ધ થયો, જવાબદારીઓ પૂરી થઈ અને છેલ્લું સ્ટેશન આવ્યું. અને એ વૃદ્ધ પણ એવું બોલવા લાગ્યો કે એક મોટા પેટવાળા સંતને મેં
બચપણમાં જમાડેલા એ અત્યારે મારી પાસે આવીને ઊભા છે. એ સંત મને રોટલો બતાવીને કહે છે કે આ રોટલો તે અમને ખવડાવેલો, એ પુણ્ય ચાલ અમારી સાથે તને ભગવાનના ધામમાં લઈ જઈએ. મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ. હે મારા પ્રભુ, આ વખતે તમે મોક્ષનો માર્ગ એકદમ સરળ કરી આપ્યો છે. નકર રામાયણ એમ કહે છે કે જન્મ જન્મ મુનિ જતનું કરાઈ, અંત સમયે રામ આવત નહીં. રાફડા થઈ જાય તો અંત સમયે ભગવાન આવે કે ન આવે, એને બદલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તિ ભગવાને એટલી બધી સરળ કરી દીધી છે. કોઈ ગુણ લે, કોઈ જમાડે, ભગવાનના દર્શન કરે, એનું કલ્યાણ થાય છે. નિષ્કુળાનંદ સ્વામી એવી ઘણી ઘટનાઓ લખી છે. કાનમના જીજીભાઈ ખેડૂત હતા હો. સ્વામિનારાયણ ભગવાન જીજીભાઈને તેડવા આવ્યા ત્યારે પાડોશીને દર્શન દીધા. એ પણ સત્સંગી જ હતા. શ્રી હરિને કહ્યું જીજીભાઈને ધામમાં લઈ જવા આવ્યા છે, મહારાજ માફ કરજો, અમારા ગામમાં અત્યારે સત્સંગ નવો છે. જીજીભાઈ જેવા હરિભગત અહીં હોય તો સારું. આખા ગામમાં સત્સંગ આ જીજીભાઈ કરાવતા હતા. હવે એની અંત અવસ્થા આવી એટલે સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવ્યા. બાજુમાં બાપુભાઈ રહેતા હતા તો સ્વામિનારાયણ ભગવાને બાપુભાઈને દર્શન આપ્યા. બાપુભાઈ સૂતા હતા, જાગી ગયા. મહારાજ જોયા, કેમ મહારાજ અત્યારે રાત્રિના સમયમાં? તો કે જીજીભાઈની અંત અવસ્થા આવીને તેડવા માટે આવ્યો. તો બાપુભાઈ કે મહારાજ, અમારા ગામમાં જીજીભાઈએ સત્સંગ કરાવેલો છે, હવે તમે એમને લઈ જઈશો તો પછી અમારા ગામમાં સત્સંગ કોણ કરાવશે? એમ ટોકનાર કોઈ નહીં રે. મહારાજ કે સારું, તો તમે કહો છો તો જીજીભાઈને થોડા વર્ષ રાખીશું, પણ આવ્યા છીએ તો અમે જીજીભાઈના બળદના આત્માને અમારા ધામમાં લઈ જઈશું. એ બળદનું એટલું બધું શું પુણ્ય હતું. મુક્તાનંદ સ્વામીની આ ઘટના છે. મુક્તાનંદ સ્વામી તવરાના મેળામાં ગયેલા. સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરેલી કે સ્વામી અમારે જવાનું હતું પણ બંધ રહ્યું છે, બધા હરિભક્તો ત્યાં આવવાના છે, માટે જે હરિભક્તો લાવે એ બધી વસ્તુ તમારે અર્પણ કરે ને તમારે સ્વીકાર કરવાનો. મુક્તાનંદ સ્વામી તવરાના મેળામાં ગયા. પછી આ તરફ આવતા હતા, રસ્તામાં નદી આવી, બે કાંઠે પાણી જતું હતું. સંતો આ બાજુ આવી ન શક્યા. 2-3 દિવસ સુધી ઉપવાસ થયા, ખાવાનું કશું મળ્યું નહીં. આ બાજુ જીજીભાઈને ખબર પડી કે સંતો આવ્યા છે ને હામાં કાંઠે છે. પોતે ગાડામાં એકો આવે ને, એક બળદથી ચાલે, એમાં બધો સામાન નાખી તરાપામાં નાખી સામા કિનારે ગયા અને રસોઈ કરીને સંતોને જમાડ્યા. મહારાજ કહે છે કે ફક્ત આ બળદ એ સંતોને માટે વસ્તુ લઈ જવામાં એનો ઉપયોગ થયો ને, એટલા માટે બળદના જીવને અમે અક્ષરધામમાં લઈ જઈશું. લો વિચાર તો કરો. માટે વાલા ભક્તજનો, અહીંયા મુક્તાનંદ સ્વામી કહે છે કે કરુણાના સાગર દયાનિધિ કહીને સંબોધે છે. આપણે જે આરતી ગાય એના પ્રથમ ચરણમાં શરણાગતિનો ભાવ છે, બીજા ચરણમાં નિશ્ચય છે, ત્રીજા ચરણમાં ઐશ્વર્ય છે, ચોથા ચરણમાં મહિમા છે અને પાંચમા ચરણમાં સિદ્ધિ છે, કહેતા એનું ફળ છે. મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ. સ્વામિનારાયણ ભગવાને એકવાર મુક્તાનંદ સ્વામીને કહેલું, સ્વામી તમારી તાકાત તમે જાણો છો? મુક્તાનંદ સ્વામી કે મહારાજ મને કંઈ ખ્યાલ નથી, પણ તમારી કૃપાથી એટલું કે કોઈ બૈડો જઈડો ઉકળતો જીવ મારી પાસે આવે તો એ શાંત થઈ જાય. બરફની 100 કિલોની પાઇપ પાસે બેસો તો ઠંડક લાગ્યા વગર રહે નહીં. જેમ અગ્નિ પાસે બેસો તો ગરમી લાગે. મુક્તાનંદ સ્વામી એવા હતા, ત્રિવિધ તાપથી બેડા જેડા જીવ સ્વામી પાસે બેસે તો શાંતિ મળતી હતી. સ્વામી એકવાર જેતલપુરમાં હતા અને કોઈ ઈર્ષાળુ વર્ગને ખબર પડી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આગેવાન મુક્તાનંદ સ્વામી છે, એનો નાશ કરો. આપણે બધા શિષ્યો એને પડાવી લીધા. હથિયાર લઈને 4 જણા આવ્યા હો. સ્વામી સભા મંડપની કિનારીએ બેર્યા જેલા. આવનારાએ સ્વામીને ક્યારેય પણ જોયેલા નહીં, એટલે આવીને પછી મુક્તાનંદ કોણ? આવો બેસો, આ બધા મને એ નામથી ઓળખે છે. આસન આપીને બેસાડ્યા. બીજા સંતોને કહ્યું આવો જલ્દી જુઓ, અહીં કોણ આવ્યું? સાક્ષાત ધર્મરાજાના પાર્ષદો આવ્યા છે. ધર્મરાજાના પાર્ષદો કોણ થાય? જમદૂતો આવ્યા. એમ નથી કહેતા દૂધપાક જેવા છે, એમાં એને ખોટું ન લાગે.
દૂધપાકમાં મીઠું હોય જ નહીં. સન્માન કરો, સત્કાર કરો, પાણી આપો, પગે લાગો. 2-5 સંતો દોડી આવ્યા, પગમાં પડ્યા, પાણી આપ્યું, ફળનો પ્રસાદ આપ્યો. મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કહી, બોલો તમારી શું સેવા કરું? સ્વામીના આવા વર્તનથી ઈર્ષાળુઓનું મન બદલાઈ ગયું. બરફ પાસે આવ્યા ને એટલે ઠંડા થઈ ગયા અને કહે છે કે માફ કરો, અમે તો હાવ ઢાંઢા જેવા છીએ. ઢાંઢામાં ખબર પડે? તમારા ઉપર અમને બહુ રીસ હતી, ક્રોધ હતો. પછી માફી માગીને ગયા. સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમારી તાકાત તમે જાણતા નથી. તમારામાં તો એટલી તાકાત છે, કોઈ પણ જીવનું કાંડું પકડીને એને ફેંકો ને તો સીધો અક્ષરધામમાં પહોંચી જાય. એટલે જ સંતો કાંડું પકડીને કહે છે, કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મી સપાતુ મામ. આ શરણાગતિનો મંત્ર છે. જ્યારે કોઈ પણ બાળક હોય મોટો, એને કંઠી બાંધવામાં આવે ને ત્યારે આ મંત્રનું ઉચ્ચારણ કરાય. સંતોની પાસે કંઠી બંધાવે ને ત્યારે આ મંત્ર બોલવામાં આવે. એનું કાંડું પકડી અને ભગવાનને સોંપવામાં આવે. એ પ્રભુ, આ જીવ આજથી તમારે શરણે છે. વાલા ભક્તજનો, કાલવાણીમાં મહારાજે મુક્તાનંદ સ્વામીની પૂજાનો સ્વીકાર કરી ઊભા થઈને બેઠા. પરમાનંદ થઈ ગયો. આરતીના પદનો બહુ મહિમા છે. જ્યાં જ્યાં ઠાકોરજીની આરતી થાય એ આરતીમાં 2 વસ્તુ ઉમેરવાનું ભૂલાય નહીં. એ તમામ ભક્તોએ યાદ રાખવું. 2 વસ્તુને. કઈ 2 વસ્તુ? એ 2 વસ્તુ છે તાલ અને શબ્દ. આરતી થતી હોય ત્યારે તાલી પાડવી તાલ છે, અને શબ્દ એટલે આરતીનું પદ સાથે મળી અને ગાવું. આરતીની પ્રક્રિયા સમર્પણ અને શરણાગતિનો વિધિ છે. શરણાગતિના એ વિધિમાં ભગવાનનું 5 પ્રકારે પૂજન થાય છે. પંચભૂતનો સમર્પણ વિધિ છે. એટલે ભક્તોએ સ્વયં આરતી ગાવી બહુ જરૂરી છે. મશીન આરતી ગાય, મશીન ઝાલર વગાડે, મશીન નગારું વગાડે તો પછી ભક્તોએ શું કરવાનું? પહેલાં ગામડામાં તો નગારું આપણે હાથે વગાડતા, ખબર છે? હવે તો આરતી ઉતારવાનું મશીન આવ્યું. ધર્મેન્દ્રભાઈ, લાવવું હોય તો ટાઈમ સેટ કરી નાખવાનો. ટાઈમ થાય એટલે ઓટોમેટિક ઉતારી નાખે આરતી. હા, એવું મશીન આવ્યું છે, ખબર છે તમને? મશીન નગારું વગાડે તો પછી ભક્તોએ શું કરવાનું? શરીરમાં રહેલા અને બ્રહ્માંડમાં રહેલા પંચભૂતોને પ્રભુ સેવામાં સમર્પણ કરવા માટેનો વિધિ એટલે આરતી. આરતી થાય ત્યારે ઊભા થઈ તાલી પાડવી અને મુખેથી આરતીનું આ પદ ગાવું. એવી રીતે આરતીમાં ઈષ્ટદેવના દર્શન કરવાથી તન, મન અને જીવની શુદ્ધિ થાય છે. દ્રષ્ટ અને અદ્રષ્ટના શુદ્ધિકરણ માટેની અલૌકિક પ્રક્રિયા એટલે આરતી દર્શન. અત્યારે થોડુંક વાતાવરણ બગડેલું છે હો. હા, હું તો હવાઈનો સૂઈ ગયો હતો. 3 વાગે ઉઠ્યો, 9:30 વાગે સૂઈ ગયો. પાછા ભગવાન જગાડ્યા, થોડીક દવા લઈ લીધેલી. ત્યારે વાતાવરણ થોડુંક છે એવું. મને તેમ થતું ઠંડી બહુ લાગતી હતી. મેં કીધું શું થાય છે કથાનું? ના પાડવી હું પાડું, પણ અહીંયા બેઠા પછી ખબર નહીં ભગવાન પડ્યા ને હવે ગરમી થાય છે. બોલો, હવે ગરમી છૂટી. કે ઠંડી મને બહુ લાગતી હતી. મેં કીધું કથા થાય છે કે નહીં થાય એવું લાગતું. લોહીની અશુદ્ધિઓ વધી જાય અને માણસ માંદો પડે પછી એના લોહીને શુદ્ધ કરવા માટે ખાસ પ્રકારના મશીન પાસે લઈ જાય છે. અને એ મશીન ડાયાલિસિસ પ્રક્રિયા દ્વારા લોહી શુદ્ધ કરી આપે. એટલે પછી 2-5 દિવસ સારું ચાલે પછી પાછું મશીન દ્વારા લોહી શુદ્ધ કરવું પડે. દરરોજ ઠાકોરજીની આરતીમાં આવો, મુખેથી આરતીનું પદ બોલો, ઊભા થઈને સાથે તાલી પાડો તો આખું જીવન અને મનનું ડાયાલિસિસ થઈ જાય છે, શુદ્ધ થઈ જાય છે. માટે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે કે દરરોજ સંધ્યા સમયે ભગવાનના મંદિરમાં જવું. તો કે સવારની મંગળા આરતીનો મહિમા વિશેષ હોય છે. શું કીધું? જ્યાં શિખરબંધ મંદિર હોય ને ત્યાં 5 આરતી થતી હોય. એમાં પહેલી મંગળા આરતી કહેવાય. તો એમ કહેવાય છે કે એક મંગળા કરો અને 100 શણગારના દર્શન કરો તો બંનેનું સ્વયં ફળ છે. કારણ કે સવારે વહેલા ઉઠવું પડે ને એટલે મહિમા વધારે બતાવ્યો. અહીંયા તો આપણે 2 આરતી થાય અમેરિકામાં.
શિકાગોમાં એક શયન આરતી થાય છે, 3 આરતી થાય છે ત્યાં. જોકે સવારની મંગળા આરતીનો મહિમા સવિશેષ છે, છતાં મહારાજે સાંજે જવાનું કહ્યું, કારણ કે કોઈ વહેલા ન ઉઠી શકતા હોય તો સાંજે ખાસ જવું. આખા દિવસમાં ગમે એમ કરીને એક વખત આરતી દર્શનમાં સામેલ થવું અતિ ઉત્તમ છે. આરતીનો મહિમા સમજાવતા શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને નિમિત્ત બનાવ્યા. બાકી એ તો શ્રી હરિની સાથે પધારેલા અક્ષરધામના મુક્ત હતા. મુક્તાનંદ સ્વામીના શબ્દો આજે વિશ્વના ઘણા દેશોમાં જય જયકાર સાથે ગુંજી રહ્યા છે. જય સદગુરુ સ્વામી. હરિમંદિર હોય, શિખરબંધ મંદિર હોય, ગામડું હોય કે શહેર હોય, દેશ હોય કે વિદેશ હોય, સવાર સાંજનો ટાઈમ થાય અને દરેક ઘરે જય સદગુરુ સ્વામી આરતી ગવાતી હોય છે. તો વાલા ભક્તજનો, અશુભાઈની ઈચ્છા હતી કે આરતી તો દરરોજ બોલીએ છીએ, પરંતુ એના શબ્દો શા માટે? તો આ રીતે આપણે ઘણા શનિવારથી આ આરતીનું વિવેચન કરી રહ્યા હતા. આજે હવે અહીંયા આરતી પૂરી થાય છે. તો વાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે. કેટલા દિવસ પૂરા થયા? 12 દિવસ પૂરા થયા. એટલે હવે તો 15 દિવસ બાકી રહ્યા. કેટલા દિવસ બાકી રહ્યા? હે, મને ગણિત નથી આવડતું એટલે પૂછું છું તમને. 18 દિવસ બાકી રહ્યા છે. તો વાલા ભક્તજનો, ભગવાનની દયા છે કે લુઈસવિલમાં સવારના સમયમાં ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં તમે આવો છો. ઘરેથી ભગવાન માટે ભોગ પણ બનાવીને લાવો છો. તમને બધાને ભગવાન પ્રસાદ પ્રાપ્ત થાય છે. તેમજ શનિવારે સાંજે પણ બધાય ભક્તજનો આવો છો, પરંતુ ખટકો રાખી અને આળસ ન કરતા ભગવાનના દર્શન માટે, આરતીના દર્શન કરવા માટે અચૂક પધારતા રહેજો. એ બધા હરિભક્તોને વિનંતી સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી આસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધારેલા હરિના લાડીલા હરિભક્તો, વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય વક્તા શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામી તથા હરિના લાડીલા સૌ હરિભક્તો, ભાઈઓ બહેનોને બાળકોને જય સ્વામિનારાયણ. છેલ્લા 3-4 શનિવારથી આપણે આરતીનો શું મહિમા છે એ અંગે સ્વામીએ ખૂબ જ સરસ વિવેચન આપી આપણને શ્રીજી મહારાજના અનેક દ્રષ્ટાંતો સાથે આરતીનું મહત્ત્વ સમજાવ્યું. સાથે સાથે કઈ રીતે ગાવી એનું પણ આપણને સમજાવ્યું. ઉપરાંત સ્વામી હમણાં છેલ્લા મહિનાથી આપણા મંદિરમાં એકલા જ સેવામાં હાજર છે. એટલે હમણાં સ્વામીએ કીધું કે લોડ એમની ઉપર વધુ છે, સવારના 4 વાગ્યાથી સાંજે 8-9 વાગ્યા સુધી. તો સ્વામીની સેવાને એક વખત તાળીઓથી આપણે વધાવીએ. હવે આ જીવન સભાના યજમાન શ્રી પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ જામડાવાળા, ઘણા વખત પછી નટુભાઈ આપણી સભામાં હાજર રહેલા છે. હું નટુભાઈને આહુત કરું કે આવો પ્રસાદીનો હાર ગ્રહણ કરવા માટે, અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની તંદુરસ્તી આવીને આવી જળવાય. હા, આવો આવો, હાજર છો એટલે તમને ખાસ. પણ દર વખત તમે દર શનિવારે હાજર નથી રહેતા. એક વખત તાળીઓથી વધાવો. એ રીતે આજની સભા શ્રીમતી રીટાબેન મુકેશભાઈ પટેલ, એટલે એમના સસરા એટલે મુકેશભાઈના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે રાખવામાં આવેલી છે. જો મુકેશભાઈ હોય તો આવો, કાં તો આપણે રીટાબેનના હાર મોકલી આપો. કોઈ હોય તો. રીટાબેન બેઠા છે.
એ રીતે બીજી સભા અમનીતભાઈ નટવરલાલ પટેલ, શ્રીજી પ્રશ્નાર્થી. અમનીતભાઈ આવો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આજે હનુમાનજીના થાળ પરમ ભક્ત શ્રી મહેશભાઈ મંગળદાસ પટેલ પલેડવાળા, એમની આપણે નોંધ લઈશું. હવે આપણા જ મંદિરમાં સેવા આપતા, ઘણા વખતથી એકાઉન્ટની સેવા આપતા, કોમ્પ્યુટરમાં આપણું એકાઉન્ટ સેટલ કરતા પરમ ભક્ત શ્રી ચંદ્રકાંત પટેલ, એટલે આપણે દાદા તરીકે ઓળખીએ, એમની આજે જન્મદિવસ છે. જો હાજર હોય તો આવો. ચંદ્રકાંત દાદા છેલ્લા ઘણા વર્ષોથી તેઓ સેવા આપે છે. 76મું વર્ષ એમને પૂરું કર્યું. આમ એક વખત તાળીઓથી વધારીએ દાદાને. હાજર નથી પણ તોય આટલી ઉંમરે સ્ફૂર્તિથી દરરોજ સવારે મંદિરમાં આવવું, કલાક દોઢ કલાક અહીંયા બેસવું, એ એમના માટે ખરેખર ઉંમર પ્રમાણે ઘણું કરે છે. એટલે અને સેવા પણ સારી છે. હવે તહેવારો 29મી ડિસેમ્બર સોમવારે હરિજયંતિ, એટલે એની પણ હરિભક્તો નોંધ લેજો. 31મી ડિસેમ્બર બુધવાર એકાદશી, એની પણ હરિભક્તો નોંધ લેજો. બીજું 31મી ડિસેમ્બર એટલે આપણે છેલ્લો દિવસ, એટલે જાન્યુઆરી 1 આપણે શરૂ થતાં નવા વર્ષની પાર્ટી રાખેલી છે. એ પાર્ટીનો ટાઈમ 2 થી 7 છે, તો દરેક હરિભક્તોએ એને નોંધ લેવી. જાન્યુઆરી 1 ને ગુરુવારે 2 થી 7 એની પણ નોંધ લેવી. જાન્યુઆરી 17મીએ શાકોત્સવ અને ઉત્તરાયણની આપણી જોડીની સભા રાખેલી છે, એની પણ હરિભક્તો નોંધ લેવી. હવે એના પણ શાકોત્સવના મુખ્ય યજમાન બાકી છે, તો જે કોઈને થવું હોય તો મને પાછળ જણાવજો. એ દિવસે આપણે જોડીની પણ સભા રાખીએ છીએ, એટલે એ દિવસ પણ ઘણા હરિભક્તો સભા લખાવતા હોય, તો જેને જોડી નિમિત્તે સભા લખાવી હોય એ પણ પાછળ મને જણાવજો. આજે હમણાં સ્વામીએ વાત કરી કે ધનુર્માસનો આજે 12મો દિવસ, હજુ 18 દિવસ બાકી. એટલે એ અન્વયે પણ આપણે બાલભોગ અને ધૂન નિમિત્તે $51 રાખવામાં આવેલા છે. ઘણા હરિભક્તોએ લગભગ બધાએ લખાવેલી છે, પણ છતાં કોઈના બાકી હોય તો તે પણ લખાવા વિનંતી. હવે ધૂન, આ શનિવાર એટલે 2025નો છેલ્લો શનિવાર, આ છેલ્લી સભા. જોતજોતામાં વર્ષ પૂરું થઈ ગયું, એટલે આજે છેલ્લી સભા. હવે બીજી સભા આપણા નવા વર્ષમાં 2026, એટલે આ છેલ્લી સભા છે. અને ધનુર્માસ ચાલે છે, એટલે ગઈ વખતની જેમ આજે પણ 15 મિનિટની ધૂન કરી લઈશું આ વર્ષમાં, પછી આવતા વર્ષે કરીશું. એટલે ધૂન પણ આજે 15 મિનિટની ધૂન કરીશું. બીજું છેલ્લે જે લોકો યજમાનો છે એ આરતી માટે આગળની હરોળમાં કાયમ આવી જવું. હવે ધૂન માટે આપણે ખાસ તો એક વખત સંજમીના તાલીઓથી વધારીએ. 1.5 કલાક સવારે સતત, હમણાં 5 જણા પેલા ખલબલીઓ વગાડે થકવાડી નાખે. સતત 1.5 કલાક ઢોલ વગાડવું એટલે બહુ એનર્જીની વસ્તુ છે, અને એમાંય પાછો મહિમા છે. હમણાં સ્વામી ના કીધું કંઈ પગ નીચે દબાવો, તો એક દિવસે પેલું દબાયેલું પોટલું હતું, મેં કીધું કે આ પૈસા અહીં દબાઈ રાખો છો તો બેંકમાં મૂકી દો ને. એટલે કે દાદા પૈસા નહીં, આ તો આમાં ટીચર દુખે છે. એટલે મને એમ કે ક્યાંકથી ગઠડી લાવ્યા હોય મૂકી રાખી હોય તો આ ટીચર નીચે દબાઈ રાખી, કોઈ આગું પાછું થાય નહીં. એટલે પણ કે ના દાદા, આ થોડો ટીચર દુખે. પણ ખરેખર એમની સેવાઓ ખરેખર ગમે તે ક્યાંક સંતોને બહાર લઈ જવા હોય, NNDYના છોકરાઓને મૂક્યા હોય, લઈ આવો, તો પણ એમની સેવા ખરેખર ખૂબ સરસ છે. એટલે એમને એક વખત તાળીઓથી વધાવો. હવે પછી ધૂન પછી આપણે ઠાકોરજીની આરતી, હનુમાનદાદાની આરતી, અને પછી પ્રસાદ લઈ છૂટા પડીશું. જય સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા